જય જવાન જય કિસાન મિત્રો. અમે વેજીટેબલ કિચન ગાર્ડનનો આખો ડેમો અહીંયા લગાવ્યો છે અને બ્રોડકાસ્ટ પણ કરવાના છીએ. એક નાનું જાણવાની કોશિશ કરીશું કે ખેડૂતોને જે કયા પ્રશ્નોનો સામનો કરવો પડે છે, વેજીટેબલ કિચન ગાર્ડન કેમ કરવું પડશે, હરીશભાઈ વેજીટેબલ કિચન ગાર્ડન વારંવાર કેમ કહે છે લોકોને, તો એના માટે આવ્યા છીએ. તો એ થોડા બીજી છે, અમને હજી 1 કલાકનો ટાઈમ આપ્યો છે. તો આજે એમની મગફળી જે વાવી છે એને હળવાનું ચાલુ હતું, તો મને એમ થયું કે લાવો એમને આ બધી આખી પ્રોપર્ટીનો એક નાનો વિડીયો બનાવી દઈએ. તો વિડીયો બતાવવાની કોશિશ કરી છે. કન્વરજી તો બધા જાણો જ છો, પ્રગતિશીલ ખેડૂત ડીસા મુકામે અજાદર ગામના છે. આ એમનું નવું ઘર બને છે, એ પણ આવને બતાવી દઈએ. નવું ઘર જબરદસ્ત. દર્શક મિત્રોને બતાવો, અહીંથી તો થોડું દૂર થાય. મસ્ત આવો આમ જરા. સારું એવું સેટઅપ ચાલુ કર્યું છે, બરાબર. અને અહીંયા એમની મગફળી વાવી છે, તો મગફળીને ટ્રેક્ટરથી હળવાનું કામ સ્ટાર્ટ છે. એ પણ આપણે વ્યુઅર્સ મિત્રોને બતાવીએ. આવો, વેલકમ. જો લોકો હજી મગફળીના બી શોધી રહ્યા છે માર્કેટમાં અને વાવવાની કોશિશ કરી, ત્યારે અહીંયા મગફળી બેસવા માંડી. એટલે સમય અંતરે ખેતી કરતા શીખો. પહેલાં જે સમય જે વાત હોય એ તરત જે મહિનામાં જે વવાતું હોય એ વાવવું પડે, વાત થઈ ગઈ. પણ જ્યારે જેની જરૂર હોય પછી આપણે શું કરીએ ખબર? અહીંયા ઉગીને તૈયાર થઈને હું અહીંયા જોવા આવ્યો તો કાલ મગફળી વાવવાનો વિચાર કરું, એટલે મારી મગફળી આવે લેટ અને પડે ચોમાસામાં, એટલે વાર્તા પૂરી. એટલે એવું ન કરશો. જો અહીંયા ટ્રેક્ટર એક આવી રહ્યું છે, મગફળી અડતું અડતું ટ્રેક્ટર આવે છે. તો એ પણ દિવસ મિત્રોને બતાવીએ એક મગફળી કેવી રીતની હલાય છે. અને જો આ ફુવારા પદ્ધતિ લાગી છે. પાણીના બચાવની જે વાતો આપણે કરીએ છીએ વારંવાર, હરેશ પટેલ જે વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો લઈને આવે છે પાણી બચાવવાની, તો જોઈ રહ્યા છો ફુવારો, બરાબર. અને ટ્રેક્ટર આવી રહ્યું છે સામે અડધું અડધું, તો એ પણ બતાવીશું. તો આવો આમ થોડા મિત્રોને બતાવો, આપણા મગફળી પણ બતાવો અને એ પણ બતાવો. હા, નીચે જોઈ. હવે સમજો કે આ મગફળી એકદમ રેડી, કેવી મસ્ત લાઈનસર પડી ગઈ છે. લીલાળો કેટલો પડ્યો છે એ જોવાનું. કોઈ નિંદામણ ક્યાંય દેખાતું નથી, એ જોવાનું છે. તમે ને હું ખેતી તો કરીએ છીએ, પણ શું આવી આપણે ખેતી કરીએ છીએ કે નહીં એ જાણવાનું છે. જો માટી પણ કેટલી ગોભરી રહ્યા જુઓ તમે, એકદમ મસ્ત માટી. તમારા મારા ખેતરના ઢેફા હોય ને એ તૂટીએ ના. કેમ કે આપણે શું કર્યું? યુરિયા નોખીને જમીન બનાવી દીધી બરસડ. તો બરસડ જે જમીન બની છે એ જમીનને પણ સુધારો કરવો પડશે. તો એ પણ વાતો આપણે નેક્સ્ટ ટાઈમ લઈને આવીશું. તો બસ મિત્રો જુઓ, આ ટ્રેક્ટર અહીંથી ગયું હતું, એ લાઈનો અડતું ગયું હતું. આ હળવાથી એક મોટો ફાયદો એવો થાય કે જમીન થોડી સૂકી થાય, એટલે ક્યાંક નાનું નિંદામણ નીકળતું હોય તો એ આઉટ પણ થઈ જાય અહીંથી ખેતરમાંથી. અને આ સામે ટ્રેક્ટર આવે છે લાઈનો લેતું. તો આવું બધું ખેતી કરતા હોય છે. અને પ્રગતિશીલ ખેડૂત ખેતી કરતો હોય અને એ ખેડૂત પાસેથી આપણે શીખવા મળે તો એ 100% સારું હોય ને હોય જ. તો આપણે શું કરવાનું? આપણે કોપી કરવાની. તમે જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી અહીંયા વિઝિટ આવો, અહીંયા આવીને એમની કોપી કરો. હા, આપણે ક્યાં એમને ચાર્જ લો છીએ? તમે જોવા આવો કે ચાર્જ નથી લેતા. તો આવો મિત્રો, ટ્રેક્ટર આવી રહ્યું છે તો આપણે થોડા શેઢા પાળા ઉપર જતા રહીએ, ત્યાંથી ટ્રેક્ટર બતાવીએ મિત્રોને. એમની પાસે મારા ખ્યાલથી જોન ડિયર કંપનીનું ટ્રેક્ટર સારું એવું છે. તો બધી વાતો તો આપણે વારંવાર કરતા જ હોઈએ છીએ, પણ જો હવે આવે છે ટ્રેક્ટર તો એને પણ આપણે બતાવવાની કોશિશ કરીએ વ્યુઅર્સ મિત્રોને. ટ્રેક્ટરથી મગફળી અડવી અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, તો 2 માણસો કેવા ટ્રેક્ટર ઉપર જો, એક ડ્રાઈવર અને એક એને સપોર્ટર, કે જ્યાં એની જરૂર પડે ત્યારે એની વાતો કરતો હોય રે. તો એવું તમને દેખાય છે. તમને આહિસ્તા મગફળી જ્યારે અડતા હોય ત્યારે એકદમ સ્લોમાં હળવું પડે. અને 2 ગેર આવે છે, એક હાઈ અને લો. આ તો લો ગેર મારેલો છે. શાંતિ ટ્રેક્ટર આવે છે અને મગફળી અડતું કેટલું મસ્ત લાગે છે. હા ભાઈ, કાંઈ ના ઘટે. આ તો મગફળીની ખેતી ભાઈ. હું હરેશ પટેલ
અમારી ચેનલના વિડીયો તમે જુઓ છો, લાઈક કરો છો, શેર કરો છો, સબસ્ક્રાઈબ કરો છો, જ્યાં જ્યાં જરૂર પડે કમેન્ટ પણ કરજો અને ફોલો તો કરો જ છો. હવે અમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર પણ વિડીયો મૂકવાના ચાલુ કર્યા છે, તો જ્યાં જરૂર જણાય ત્યાં ફોલો કરજો. હા, આપણે એવું નથી કહેતા કે અમને 1 મિલિયન પહોંચાડી દેજો, પણ અમને પ્રોત્સાહન મળે અને અમે આવા વિડીયો મારફતે તમને અહીંયા સુધી તમે ના આવી શકતા હોય તો તમને બધું બતાવવાની કોશિશ કરીએ કે જો ટ્રેક્ટર આવી રહ્યું છે હવડે કેવી આમે કાચબાની ચાલથી ચાલે છે ટ્રેક્ટર, પણ કાચબાની ચાલથી ટ્રેક્ટર ચાલે છે એનું કારણ શું છે? પાક મફળી છે અને મફળીને બચાવવાની છે. એના માટે મારા ડ્રાઈવર મિત્ર કેવા આહિસ્તા 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 લેતા હેડે આવે છે ટ્રેક્ટર. ભાઈ તો આપણે આપણા વિડીયોને અંત આપીએ. શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરવાનું ભૂલતા નહીં.